હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। આણંદ જિલ્લાના ઉમરેઠમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની હાર બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। હાર બાદ કોંગ્રેસના ઉમેદવારે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમનું કહેવું છે કે આ પરિણામ માટે ઈવીએમ જવાબદાર છે। તેમણે દાવો કર્યો કે મતદાન પ્રક્રિયામાં ગડબડી થઈ હોઈ શકે છે અને આ મુદ્દે ચૂંટણી પંચ પાસે સત્તાવાર ફરિયાદ પણ તેમણે નોંધાવી છે। ખાસ કરીને ઈવીએમની બેટરી 99% કેવી રીતે રહી તે મુદ્દે તેમણે સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે પારદર્શક તપાસની માંગ કરવામાં આવી છે, જ્યારે ચૂંટણી પંચ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી। અમને શંકા છે અને ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં અરજી આપી છે। તમામ જે ઈવીએમ છે ઈવીએમની અંદર 99% બેટરી બોલે છે। કન્ઝમ્પશન થયું હોય તો બેટરી કમસે કમ એક દિવસમાં ખાલી 1% ના હોય અને એટલા માટે ચૂંટણી અધિકારીને મેં લેખિતમાં અરજી પણ આપી છે। એટલે શંકા ઉપજાવે પરિણામ છે। મતદારોએ જો કે ઉત્સાહથી મતદાન પણ કર્યું। મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું એ ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હતું, પરંતુ આ ઈવીએમને કારણે અમને જે નુકસાન થયું છે એના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે। ચોક્કસ અમે ચૂંટણી પંચમાં પણ આની અરજી કરી છે અને કોર્ટ રહે પણ અમે કાર્યવાહી કરીશું, કારણ કે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી, એટલે આજે મારી જીત થઈ છે। પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ બહેનો આગેવાનો વડીલો, આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે। અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું।